એકાએક જે ગરમી હતી ગઈકાલ સુધી અને આજ સવાર સુધી જે બફારો થતો હતો 41-42 ડિગ્રી સુધી ગરમીનો પારો જોવા મળતો હતો. તે બાદ અચાનક વાતાવરણમાં પલટો અને અત્યારે આ જે ધૂળની ડમરીઓ છે તે અહીંયા આગળ જોઈને આપ અનુમાન લગાવી શકતા હશો. એકાએક આખું વાતાવરણ છે તે અત્યારે બદલાયેલું જોવા મળ્યું છે. હવામાન વિભાગે જે આગાહી કરી છે આગામી 5 દિવસ સુધી રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેના કારણે પવનની ગતિ છે તેમાં પણ અત્યારે વધારો નોંધાયો છે. જોકે નાગરિકો છે તે ગરમીના કારણે જે ત્રાહીમામ હતા તેમને ચોક્કસથી રાહત મળી છે, પરંતુ આ કમોસમી વરસાદ છે જેના કારણે ખેડૂતો છે તેમને વ્યાપક નુકસાન ભોગવવું પડ્યું છે. આજની ગીતા વાત કરવામાં આવે તો આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, અમદાવાદ અને સાણંદ સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું અને વરસાદના હળવાથી મધ્યમ ઝાપટા છે તે પડે તે પ્રકારનું પણ અનુમાન લગાવવામાં આવ્યું હતું. વિઝિબિલિટી છે તેને પણ અહીંયા આગળ અસર થયેલી જોવા મળી છે, કારણ કે એકાએક જે રીતના અત્યારે ગરમી અને ગરમ પવન જે વાતા હોય છે તેના માટે અત્યારે આખું વાતાવરણ છે તે અત્યારે ધૂળિયું બન્યું